વડોદરા રૂરલ ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા અને નગરમાં ગંદકી કરનારા લોકોને હવે સાવધાન કરવાનું શરૂ કર્યું છે। નગરપાલિકા હવે માત્ર દંડ નહીં પરંતુ ગંદકી કરનારા પર કોર્ટ દ્વારા કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે। આ કાર્યવાહીથી ધ ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 183 અને 192, 193, 194, 195 હેઠળ કાર્યવાહી થશે। ડભોઈ નગરમાં 50 જેટલા ડોર ટુ ડોર કચરો કલેક્ટર વાહનો અને 100 સફાઈ કર્મચારીઓ કામ કરશે। જો કચરો રોકાય તો નગરજનો 14,420 ટોલ ફ્રી પર ફરિયાદ કરી શકે છે। 12 કલાકમાં સફાઈ કરાવી શકે છે। આ સાથે નગરપાલિકા હવે જાહેરમાં ગંદકી કરનારા લોકોને લાલાંખ કરવા માટે ટીમો અને સીસીટીવી કેમેરા મોનિટરિંગ સાથે તજવીજ કરી રહી છે। આ નવી યોજના વડોદરા રૂરલ ડભોઈ નગરમાં સ્વચ્છતા અને સજાગ નગરજનો માટે મહત્વપૂર્ણ પગલું બની રહેશે। ડભોઈ નગરપાલિકા રાત દિવસ સફાઈ માટે કાર્યરત રહી છે। રાત દિવસ એક કરીને શહેર સ્વચ્છ અને સુંદર બન્યું રહે એ માટેની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ શહેરના ઘણા અસામાજિક તત્વો દ્વારા લાખવાર સમજાયા છતાં પણ સ્વચ્છતા માટેના પોતાના જે જવાબદારી છે તે નિભાવવા માટે તત્પર નથી બની રહ્યા। ઘરનો કચરો રોડ પર લાવે છે અને એના લીધે સ્વાસ્થ્યના મોટા જોખમ ઊભા થાય છે। આ કારણસર ડભોઈ નગરપાલિકાએ હવે સખત બનવાની જરૂર પડી છે। અત્યાર સુધી અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પેપર કપ પ્રતિબંધિત કર્યા છે તે તથા કચરો કરનાર સામે દંડની કાર્યવાહી તો કરી જ હતી, પરંતુ આ જે વારંવાર સૂચના અને દંડની કાર્યવાહી કર્યા છતાં એનું કોઈ નિરાકરણ ના આવતા હવે અમારે કેસ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવેલ છે। ગુજરાત સરકાર સ્વચ્છતા મિશન અંતર્ગત ગુજરાત સરકારમાંથી કામગીરી થઈ રહી છે સ્વચ્છતા મિશનની, એ પ્રમાણે ડભોઈ નગરપાલિકા પણ એમની સાથે ખભે ખભા મળાવીને કામગીરી કરી રહ્યા છે। ડભોઈ નગરની અંદર જે સ્પોટ જગ્યાએ 99 વોર્ડની અંદર 11 જેવા કેમેરા લાઈવ મૂકેલા છે, જેનું સંચાલન ડભોઈ નગરપાલિકાથી કરવામાં આવે છે। જે જગ્યાએ સફાઈ થઈ છે ત્યાં સ્પોટ મૂક્યા છે, એ જગ્યાએ કોઈ કચરો નાખતા પ્રજા જણાશે તો એની પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે દંડ પેટે। તથા નગરપાલિકાની કોઈ પણ દુકાન હોય કે કોઈ પણ ઘર હોય જે જગ્યા પર ડોર ટુ ડોર ટેમ્પો ના આવતો હોય તો અમને અચૂક કહેજો, અમે તૈયારીમાં એનો નિકાલ કરીને રસ્તો કરી આપીશું। આજ રોજ મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે ડભોઈ નગરપાલિકાએ જ્યાં જાહેરમાં કચરો કે થૂકશે તો એના પાસે કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે। એ સરાહનીય કામગીરી છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પણ સપનું છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત। તો આ સ્વચ્છ ભારત ને સ્વસ્થ ભારતના અનુકરીને ડભોઈના નાગરિકોએ પણ આની કાળજી લેવી જોઈએ। જ્યાં ત્યાં કચરો નાખવો ના જોઈએ અને ડોર ટુ ડોરની ગાડી જે આવે એમાં જ કલેક્શન નાખવું જોઈએ। ડભોઈ નગરપાલિકા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે ગંદકી કરનાર ઇસમો સામે કોર્ટ રાયે કાર્યવાહી કરવામાં આવશે, એ સાચો નિર્ણય છે, યોગ્ય નિર્ણય છે અને સરાહનીય નિર્ણય છે, કારણ કે રોગચાળા જે ફાટી નીકળે છે ગંદકીની જે સમસ્યા છે એના કારણે। એટલે સાહેબના જે નિર્ણય છે વધાવવાને પાત્ર છે, પરંતુ સામા પક્ષે નગરપાલિકા દ્વારા પણ ડસ્ટબિનની સુવિધા ઊભી કરવામાં આવે, ગંદકી ફેલાવતી જગ્યાઓ ઉપર એનું પહેલાં નિરાકરણ લાવવામાં આવે ને જે ડ્રેનેજની સમસ્યા છે, ઉભરાતી ડ્રેનેજ, એની પણ તાત્કાલિક ધોરણ નિરાકરણ લાવવામાં આવે। ગામમાં જે શૌચાલયો છે એ શૌચાલયો ચાલુ કરવામાં આવે, એટલે જાહેરમાં જે કંઈ ગંદકીના પ્રશ્નો છે એ ફક્ત નાગરિક નહીં પરંતુ આવી સુવિધા આપવાથી પણ સોલ્વ થતા હોય છે। એટલે બંને પક્ષે એક સાથે નિર્ણય જો લેવામાં આવે તો નગરને નંદનવન બનતા વાર નહીં લાગે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે।